નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ફરી એકવાર રીપી લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે JEE નીટની અંદર કાર્ય ઉર્જા પાવરની અંદર કાર્યના ટોપિક આધારિત MCQ પાર્ટ 3 નો અભ્યાસ કરીશું। અગાઉના લેક્ચરમાં આપણે કાર્યના ઘણા બધા MCQ જોયા, હજી પણ MCQ બાકી છે, એ આપણે પાર્ટ 3 ની અંદર જોઈશું। મિત્રો, 10 કિલોગ્રામ દળના પદાર્થ પર 5 ન્યૂટન બળ સમક્ષિતિજ સપાટી સાથે અમુક કોણે આપતા તો 4 મીટર સપાટી પર ખસે છે પદાર્થ। જો પદાર્થ પર થતું કાર્ય 10 જૂલ હોય તો બળનો સમક્ષિતિજ સપાટી સાથેનો કોણ કેટલો? થીટા શોધવાનું કીધું છે। ખૂબ સહેલું છે મિત્રો, આપણી પાસે કાર્યનું સૂત્ર છે W બરાબર FD cos થીટા। ઓકે મિત્રો, cos થીટાને કરતા બનાવીએ W upon FD। તો અહીંયા કાર્ય કેટલું છે મિત્રો? 10 જૂલ। 10 F બળ છે 5 ન્યૂટન અને સ્થાનાંતર કેટલું થાય છે? 4 મીટર સ્થાનાંતર થાય છે। નીચે 4 × 5 = 20, 10 / 20 એટલે 1/2। તો ભાઈઓ બહેનો, કોસની વેલ્યુ 1/2 ક્યાં થશે? સ્વાભાવિક છે કે cos 60 આગળ 1/2 થાય એટલે થીટાની વેલ્યુ શું આવશે? થીટા = 60, એટલે આપણો આન્સર આવશે C। ખૂબ ઇઝી MCQ છે। હવે બીજો, 10 કિલોગ્રામ દળનો પદાર્થ સ્થિર સ્થિતિમાં છે, તેના પર 5 ન્યૂટન બળ લાગતા 1 સેકન્ડમાં થતું કાર્ય। તો આપણી પાસે ડીનું સૂત્ર છે D = V0T + 1/2 AT²। છે ને મિત્રો, સમય સાથે કાર્યને સાંકળવું હોય ને તો આપણે ટી વાળું આ સૂત્ર લેવાનું। પ્રારંભમાં સ્થિર છે, V0 0, D 1/2, અને એને બદલે શું આવશે મિત્રો? F/m। આપણે અલગથી પણ શોધી શકાય। F/m બળ અહીંયા 5 ન્યૂટન છે અને આ છે 20, તો 5 / 20 1/4 T 1 સેકન્ડ એટલે 1 નો વર્ગ, તો 1/8 આવ્યું સ્થાનાંતર। કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર F × D। H દિશામાં એટલે cos થીટા મૂકવાની જરૂર નથી, કારણ કે cos 0 એટલે 1 થઈ જાય। FD cos 0 લઈએ। F કેટલું છે મિત્રો? 5 ન્યૂટન, તો 5 1/8 એટલે કેટલા આવશે? 5/8 જૂલ। મતલબ આપણો C જવાબ આવશે। નેક્સ્ટ આપણો ત્રીજો MCQ, M દળના કક્ષાનો વેગ, M દળનો પદાર્થ છે, એમનો વેગ V બરાબર AX⁻1/2 અનુસાર બદલાય છે, જે અચળાંક છે અને x સ્થાનાંતર છે। શરૂઆતમાં મિત્રો 0 છે, તો x બરાબર D સુધી સ્થાનાંતર દરમિયાન કાર્ય કેટલું થાય? તો મિત્રો આપણે કાર્ય બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર, એટલે સૂક્ષ્મ કાર્ય લઈએ। ગતિ ઉર્જાનો ફેરફાર 1/2 mv² v2 - 1/2 mv1²। તો શરૂઆતમાં મિત્રો x બરાબર 0 એટલે શું થાય? વેગ 0 હોય, અને સ્થાનાંતર x માટે શું લેશે? વેગ v છે, તો v², આમનો વર્ગ કરીએ મિત્રો, તો આમનો વર્ગ શું થશે? m, આનો વર્ગ થાય s² × x, s², આનો વર્ગ એટલે 1/2। તો આ છે આપણું સૂક્ષ્મ કાર્ય। કુલ કાર્ય આપણે શોધવું છે, તો આપણે શું કરવું પડશે? સંકલન લેવું પડશે। ઓકે, ક્યાંથી? 0 થી D સુધી, 0 થી D સુધી સંકલન dw। આપણે dw ની કિંમત મૂકીએ। W = શું આવશે મિત્રો? 0 થી D 1/2 mS² × x। પણ એ તો એ અચળ છે, તમે જોઈ શકો, એ અચળ, તો અચળ વસ્તુ કોમન નીકળે, 1/2 mS² કોમન નીકળે,
અહીંયા શું આવશે મિત્રો? 0 થી t ઇન્ટુ આપણે સંકલન છે dx અને x ઇન્ટુ dx. તો એક્સનું શું આવશે? 1/2 ms² x² બાય 2 0 થી d. તો એ કિંમત મૂકીએ આપણે, d² બાય 2 આવશે અને 4 આવશે. 1/4 m s² અને d² થઈ જશે. તો હવે આપણી પાસે આન્સર કયો છે મિત્રો? 1/4 m s² d². અહીંયા છે ને મિત્રો, અહીંયા 4 આવશે, આન્સર બી આવશે. બળ Fx = 3x² + 2x - 7 I ન્યૂટનની અસર હેઠળ એક કણનું સ્થાનાંતર x અક્ષ પર x બરાબર 0 થી x બરાબર 10 મીટર થાય છે. તો તે દરમિયાન થતું કાર્ય કેટલું? તો અહીંયા x અંતર સાથે બળ બદલાય છે, એટલે ચલ બળ માટે કાર્ય તો w બરાબર શું આવશે? ઇન્ટિગ્રેશન x1 થી x2 f dx. f ની આપણે કિંમત મૂકીએ. x1 કેટલા છે? 0 થી 10 3x² + 2x - 7. અને અહીંયા i કેરેટ છે અને x અક્ષ માટે, એટલે અહીંયા છે ને આપણે જો સદિશ લઈએ તો અહીંયા સદિશ આવે અને અહીંયા i કેરેટ, અને સદિશ માટે શું આવે? dx i કેરેટ. એટલે i કેરેટ 1 થઈ જશે, એટલે એ નીકળી જાય. અને અલગ અલગ આપણે સંકલન કરીએ. 0 થી 10 3x² dx + 0 થી 10 2x dx - 0 થી 10 7 dx. આવી રીતે સંકલનનો સરવાળાનો નિયમ. અને અહીંયા તો i ડોટ i એક જ થાય, બરાબર, ડોટ ગુણાકાર પ્રમાણે. તો આપણે 3 કોમન કાઢીએ છીએ. અહીં x² નું સંકલન x³/3 થાય. 0 થી 10 + 2 કોમન, x નું સંકલન x²/2 0 થી 10 - 7. અને ઇન્ટિગ્રેશનમાં માત્ર dx હોય તો શું આવે? x 0 થી 10. ઓકે મિત્રો, તો આ 3 કેન્સલ થશે. 10 નો ઘન એટલે 10 નો ઘન 1000, આ -0 બબ્બે કેન્સલ થશે. 10 નો વર્ગ 100 - 0 અને અહીંયા 7 × 10 એટલે 70. તો અહીંયા આવશે 1000 + 100 એટલે 1100 - 70 એટલે કેટલા આવે મિત્રો? 1030 જૂલ. એટલે આપણો આન્સર આવે ડી. ચલ બળ છે, જ્યારે જ્યારે સૂત્ર હોય ને મિત્રો ત્યારે ચલ બળનું સૂત્ર વાપરવું અને સીધું એફનું મૂલ્ય આપ્યું તો ચલ બળ વાળું. નેક્સ્ટ આપણે એવો જ છે, જુઓ. F = 3x² + 4x - 10 i કેરેટના બળની અસર હેઠળ એક કણ x અક્ષ પર x બરાબર 2 મીટરથી x બરાબર 4 મીટર સ્થાનાંતર કરે તો કાર્ય સેમ છે મિત્રો. કાર્ય w f × dx 2 થી 4 2 × 4. f ના બદલે શું આવશે મિત્રો? 3x² + 4x - 10 dx માટે i કેરેટ dx × i કેરેટ. ઓકે, તો i ડોટ i એક થઈ જશે. સંકલન માટે અલગ અલગ નિયમ આપણે કરીએ. સંકલન માટે સરવાળાનો નિયમ 3x² પ્લસ પાછું ઇન્ટિગ્રેશન અને dx આપણે સંકલન છૂટું પાડીએ છીએ. જો 3x² dx પ્લસ સંકલન 2 થી 4 4x dx માઇનસ 2 થી 4 10 dx. સેમ આગળની જ મેથડ. એટલે અહીંયા કેટલા આવશે? 3 કોમન x³/3 પ્લસ 2 to 4 4 કોમન x²/2 માઇનસ 10 કોમન ઇન્ટિગ્રેશન dx એટલે x. અહીંયા 2 થી 4. હવે 3 3 કેન્સલ,
અહીંયા આવશે મિત્રો 4નો ઘન, તો 4નો ઘન શું આવશે 64 માઇનસ પહેલાં જુઓ મિત્રો અંશની કિંમત મૂકવાની, પછી છેદની -2નો ઘન એટલે 8 આવશે. અહીંયા ભાગ ચલાવીએ આપણે તો 2 વધશે, પછી 4નો વર્ગ, 4નો વર્ગ 16 માઇનસ 2નો વર્ગ એટલે 4 -10, ઉપરની કિંમત 4 - 2, તો 4 - 2 એટલે કેટલા થાય 2, આ 10 છે. તો આપણે 64માંથી 8 જશે એટલે કેટલા રહેશે મિત્રો 56. પછી આ 16માંથી 4 જાય એટલે 12, 12 ને 2 વડે ગુણ્યા એટલે 24, અને 10 × 2 એટલે 20 બાદ થાય. તો 24માંથી 20 જાય એટલે 4 વધે, 56 ને 4 કેટલા થશે 60 જૂલ. તો આપણો આન્સર આવશે 60 જૂલ. ઓકે મિત્રો, ચાલો તો અહીંયા જરા મિસ્ટેક છે, આપણે 60 જૂલ બીની અંદર કરીએ છીએ. ઓકે, બી જવાબ આવશે. છઠ્ઠામાં દ્વિપરિમાણમાં એક કણ પર લાગતું બળ. જો અત્યાર સુધી એક પરિમાણ હતું એક્સ અક્ષની દિશામાં, અને હવે આપણે જે એક્ઝામ્પલ લીધું એ શું છે દ્વિપરિમાણમાં. તો દ્વિપરિમાણમાં લાગતું બળ છે, બરાબર છે, આટલું છે. જ્યારે કણ 2-3 મીટર બિંદુથી 30 મીટર પર ગતિ કરે તો કાર્ય કેટલું. તો આવા સંજોગોમાં મિત્રો શું કરવું દ્વિપરિમાણ માટે? તો જુઓ આ બિંદુ છે 2-3 બરાબર 30, અને આ જે છે ને મિત્રો 3x² i કેરેટ પ્લસ 4j ઇન્ટુ બરાબર છે, એને શું કરવાનું ખબર છે dxi પ્લસ dy જે વડે ગુણવું, કારણ કે dr સદિશને બદલે આપણે શું લખીએ દ્વિપરિમાણ છે એટલે dxi અને dj. આ ખાસ તમે મિત્રો જોજો. તો i ડોટ i 1 થશે અને જે ડોટ જે શું થશે 1. ત્યાર પછી અલગ અલગ આપણે સંકલન કરીએ છીએ એટલે આવું આવશે 2-3 બિંદુ 30 3x², ઓકે, dx 3x² પ્લસ 4 બરાબર છે, આ બેનો ગુણાકાર dx dy. હવે dx માટે જે હોય ને જો અહીંયા આપણે અલગ અલગ જ કરી નાખીએ. dx હોય ને x આમ લઈએ, अच्छा dx હોય ને આ x આમ લઈએ. જો 3x² i ડોટ i 1 એટલે 3x² dx. હવે ન્યા સંકલનમાં કલે x આમ લઈએ 2 થી 3 આવી રીતે. અને અહીંયા જે છે આ જે ડોટ છે એટલે 1 માત્ર શું રહે 4 રહે, તો ત્યાં સંકલનમાં માત્ર y આમ લઈએ 3 થી 0 આવી રીતે 4 × dy. ખાસ જોજો મિત્રો દ્વિપરિમાણમાં બહુ અગત્યનો આ MCQ છે. આપણે 3 કોમન કાઢીએ x, હવે આ એક પરિમાણની જેમ જ કરવાનું x³ 2 થી 3 4 કોમન y 3 થી 0. તો અહીંયા 3 કેન્સલ કરીએ, 3નો ઘન કેટલો થશે 27, 2નો ઘન આ છેદની કિંમત મૂકવાની 2નો ઘન 8, 4 ના 4 ઉપર y ને બદલે 0 માઇનસ y ને બદલે 3, તો 27માંથી 8 છે એટલે 19, અને 4 તારી 12 પણ -12 આવશે. ઓકે, તો 19માંથી 12 છે એટલે કેટલા આવે 7 જૂલ જવાબ આવશે, +7 જૂલ. ઓકે, સી આન્સર છે. નેક્સ્ટ 7મો, એક પદાર્થ -4 2 और 6 ન્યૂટન બળ લગાડતા તે y અક્ષની દિશામાં 2 મીટર સ્થળાંતર કરે છે, તો મિત્રો કાર્ય કેટલું? તો આને છે ને પેલા સદિશ સ્વરૂપે હું લખું છું, યામ સ્વરૂપે છે ને -4i + 2j + 6k કેરેટ આવી રીતે લખું છું. અને મિત્રો ખાસ ધ્યાન આપો કે y અક્ષની દિશામાં 2 મીટર સ્થળાંતર કરે છે, તો અહીંયા સ્થળાંતર શું આવશે મિત્રો કે y અક્ષની દિશામાં 2j કેરેટ આવશે, આ ન્યૂટન અને આ મીટર. તો કાર્ય કેટલું? તો W = F.T. F કેટલા છે મિત્રો 4i
પ્લસ 2j પ્લસ 6k કેરેટ ડોટ 2j કેરેટ. ચાલો આઈ ડોટ જે કેટલો આવશે? આઈ ડોટ જે 0, પછી જે ડોટ જે 1 થાય એટલે આ બેનો ગુણાકાર કેટલો થાય? 4, અને કે ડોટ જે પાછો 0 થાય એટલે આપણો આન્સર શું આવે મિત્રો? 4 જૂલ આવે. ઓકે, એટલે ડી જવાબ આવશે. નેક્સ્ટ 8મો, એક એમ દળના બ્લોકને એક દોરડા વડે g/4 જેટલા અચળ પ્રવેગથી d જેટલા અંતરે અધુ દિશામાં લાગતા બ્લોક પર દોરડા વડે થતું કાર્ય. દોરડું કેટલું કાર્ય કરે? પહેલાં અધો દિશામાં મોકલવું છે બ્લોક, દોરડું ઉપર તરફ, એટલે બે વચ્ચેનો કોણ કેટલો થાય? પાઈ અથવા 180. તો અહીંયા જો આપણે તમને કીધું કે પ્રવેગિત ગતિ હોય ને, પ્રવેગિત ગતિ, તો આપણે શું કરવાનું છે? આભાસી પ્રવેગ વિરુદ્ધ દિશામાં લેવાનું. તો અધો દિશામાં છે તો ઉપરની દિશામાં g/4 થાય, તો પરિણામી પ્રવેગ કેટલો થાય મિત્રો? g - g/4. એટલે લસા લો 4g - g એટલે 3g/4. બરાબર છે? તો કાર્ય કેટલું આવશે? કાર્ય આવે f ડોટ ડી. બરાબર છે? સ્થાનાંતર આપણે કેટલું કરાવવું છે? ડી જેટલું. બરાબર છે? ટી આવશે ટી ડોટ ડી. તો બે વિરુદ્ધ દિશામાં છે તો કોસ પાઈ આવે. વિરુદ્ધ દિશામાં ને 180 નો કોણ થાય અને કોસ પાઈ એટલે 1. બરાબર છે? અને ટી એટલે બળ શું આવશે? mg. બરાબર? તો m ના m, જેને બદલે શું છે? g ડેશ છે 3g/4. બરાબર? ડી ના ડી કોસ પાઈ -1. એટલે આપણો ફાઇનલ આન્સર શું આવશે? -3/4 mgd. બોલો આવો આન્સર છે કે? જો -3/4 mgd. દોરડું ઉપર તરફ છે, પદાર્થ નીચે તરફ છે, એટલે વિરુદ્ધ દિશા થઈ, એટલે આપણે અહીંયા cos phi લીધો છે. એટલે આ પ્લસ માઇનસનું બહુ મહત્વ છે, કારણ કે બંને આન્સર આપેલા છે. ઓકે, એટલે અહીંયા આપણો આન્સર કયો આવશે? બી આન્સર આવશે. ચલો નેક્સ્ટ જોઈએ. ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર 2 કિલોગ્રામ દળ ધરાવતો એક પદાર્થ સ્થિર સ્થિતિમાં રહેલો છે. આ પદાર્થ પર 0.5 ન્યૂટન જેટલું બળ સમક્ષિતિજ દિશામાં લગાડતા પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં થાય છે. આ બળ વડે 8 સેકન્ડમાં થતું કાર્ય. તો આપણે પહેલા પ્રવેગ શોધીએ છીએ. F/m બળ કેટલું છે મિત્રો? 0.5 એટલે 1/2. બરાબર? દળ કેટલું છે? 2. અને પ્રવેગ થાય 1/4. બરાબર? પછી ડી સ્થાનાંતર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. પ્રારંભમાં બધા સ્થિર છે. બરાબર? એટલે v0 0 આવશે પ્લસ 1/2 એનું 1/4. અને અહીંયા મિત્રો છે ને 8 સેકન્ડમાં થતું કાર્ય છે. તો અહીંયા શું કરવું પડશે? 8નો વર્ગ. તો એ 4 × 2 8 આવશે. અહીંયા 8નો વર્ગ 64. બરાબર? એકવાર ઉડી જાય એટલે જવાબ શું આવશે? અહીંયા 8 મીટર. સ્થાનાંતર 8 મીટર આવશે. કાર્ય જોઈએ તો w બરાબર છે શું આવશે? FD. બળની દિશામાં ત્યારે જ આપણે cos θ ધ્યાનમાં નથી લેતા, બાકી મોસ્ટ આપણે cos θ ધ્યાનમાં લેવો પડે છે. બરાબર છે? બળની દિશામાં થાય છે જો સ્થાનાંતર. એટલે FD cos θ cos 0 એટલે 1. તો અહીંયા બળ કેટલું છે મિત્રો? 0.5. 0.5 એટલે 1/2. આ કેટલા થશે? 8. એટલે 4 જૂલ. ઓકે, આપણો આન્સર શું આવશે? બી 4 જૂલ. 10મો, 5 કિલોગ્રામ દળના પદાર્થ પર બરાબર છે આટલું બળ લાગે છે અને સ્થાનાંતર થાય છે. તો કાર્ય કેટલું? R1 થી R2 સુધી સ્થાનાંતર થાય છે. તો આપણે છે ને મિત્રો પરિણામી સ્થાનાંતર R2 - R1 મેળવવાનું છે. R2 શું છે મિત્રો? 10 - 2 7 -6 5 -3. તો એ 10માંથી 6 જાય એટલે 4 આવશે. બરાબર? અને -2 - 5 એટલે -7 થાય. અહીંયા 7 -3 એટલે 10 આવશે. સ્થાનાંતર આવું આવે 4i - 7j + 10k.
કે કેરેટ. ઓકે, કાર્ય W ઇઝ ઇક્વલ ટુ એફ ડોટ dr. બરાબર. તો શું આવશે મિત્રો? અહીંયાથી આપણે કાર્ય લઈએ છીએ W ઇઝ ઇક્વલ ટુ એફ ડોટ dr. એફ કેટલા છે મિત્રો? 10i કેરેટ માઇનસ 3j કેરેટ પ્લસ 6k કેરેટ. dr કેટલું છે મિત્રો? તો 4i કેરેટ માઇનસ 7j કેરેટ પ્લસ 10k કેરેટ. ચાલો, તો આ બેનો ગુણાકાર કેટલો થશે? 40. ઓકે, ચલો આ બંનેનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા થશે? 21. અને આ બંનેનો ગુણાકાર 60 થશે. જો તો 60 અને 40 100 અને 21 એટલે 121 જૂલ આવશે. ઓકે, એટલે આપણો આન્સર કેટલો આવશે? ડી. આવી રીતે ઘણીવાર ડી ના આપ્યો હોય તો જે બિંદુએ જવું હોય, બરાબર, બીજા બિંદુમાંથી પહેલું બિંદુ બાદ કરવાનું. ચલો નેક્સ્ટ, એક પદાર્થ પર બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં 4 ન્યૂટનના બે બળોની અસર નીચે 4 મીટર જેટલું સ્થાનાંતર કરે છે. જો મિત્રો પરિણામી બળ અહીંયા શું આવશે? બંને બળો કેવા છે? સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે, 4 4. એટલે પરિણામી બળ શૂન્ય. બળ શૂન્ય તો કાર્ય શું થાય? W ઇઝ ઇક્વલ ટુ એફ ડી કોસ થીટા. બરાબર, આ એફ જ શૂન્ય છે તો કાર્ય શું આવશે મિત્રો? શૂન્ય આવશે. નેક્સ્ટ 12મો, ઉપરોક્ત આકૃતિમાં એફ ટેન્સ ટુ એક્સ આલેખ આપેલો છે. x બરાબર 1 સેમીથી x બરાબર 5 સેમી સુધી કાર્ય કેટલું? તો જે આલેખનું મિત્રો આલેખનું જે આપણે ક્ષેત્રફળ મળે ને એ કાર્ય થાય. ચાલો પહેલાં તો અહીંયા આપણે આટલું આ ક્ષેત્રફળ અહીંયા જો 1 થી 2 સુધી, તો કુલ ક્ષેત્રફળ કેટલું થશે? ચલો આ 1 બરાબર 10 છે વર્ગ અને આ ગુણ્યા 1 સેમી, તો 10 ગુણ્યા 1. ચાલો પ્લસ અહીંયાથી અહીંયા તમે જુઓ તો 20 છે, આ 20 અને આ કેટલો છે? 2 થી 3 સુધી 1, તો 20 ગુણ્યા 1 પ્લસ, બરાબર, આ નીચે તરફ છે એટલે માઇનસ 20 થાય અને 3 થી 4 એટલે 1, તો માઇનસ 20 ગુણ્યા 1 પ્લસ આ કેટલા છે મિત્રો? 10 ગુણ્યા 1, 10 ગુણ્યા 1. સાદુરૂપ આપીએ, આ છે 10, આ છે 20, આ છે માઇનસ 20 વત્તા 10. તો મિત્રો આ ઉડી જાય. 10 ને 10 કેટલા આવશે? 20. બરાબર છે. અને જે ક્ષેત્રફળ છે કાર્ય આપે છે, સીજીએસ પદ્ધતિ છે એટલે શું આવશે? 20 વર્ગ આવશે. ઓકે મિત્રો, એટલે એ આવશે. 13મો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાયુની અવસ્થા ત્યાંથી બદલાય છે તો આ દરમિયાન થતું કાર્ય શું છે? જો મિત્રો અહીંયા આલેખ આપેલો છે તો અહીંયા પણ સેમ મેથડ. અહીંયા શું આવશે આલેખની અંદર? કે આલેખની અંદર આમનું ક્ષેત્રફળ લઈશું, કયા? ABEFનું. પછી આ સમલંબ ચતુષ્કોણનું લઈશું તો ABEFમાં શું આવશે? 7 માંથી 1 એટલે 6. બરાબર છે, આ ટોટલ 6 મીટર છે અને આ કેટલું છે મિત્રો? 1 ગુણ્યા 10 ની 5 ઘાત. એટલે આવું આવશે મિત્રો, 6 ગુણ્યા 1 ગુણ્યા 10 ની 5 ઘાત. એટલે આમનું ક્ષેત્રફળ આવી ગયું. ત્યાર પછી આના ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? કે 2 સમાંતર બાજુનો સરવાળો, બરાબર છે, ઇન્ટુ એને લંબ બાજુ. તો આ સમાંતર બાજુ કેટલી છે મિત્રો? 1 થી 7 સુધી એટલે 6 અને આ બાજુ કેટલી છે? જો અહીંયા 2 એટલે આવું આવશે વત્તા 1/2 6 વત્તા 2, બરાબર છે, અને ઇન્ટુ આમનો ગુણાકાર. ચાલો આમનો ગુણાકાર કેટલો આવશે? 1 ગુણ્યા 10 ની 5 ઘાત અને 3 ગુણ્યા 10 ની 5 ઘાતમાંથી 1 ગુણ્યા 10 ની 5 ઘાત છે એટલે 2 ગુણ્યા 10 ની 5 ઘાત આવશે. ચાલો એટલે ક્ષેત્રફળનો સરવાળો એ જ કાર્ય થશે મિત્રો. તો 6 ગુણ્યા 10 ની 5 ઘાત, અહીંયા આ ઉડી જશે તો 6 ને 2 8, 8 ગુણ્યા 10 ની 5 ઘાત, 10 ની 5 ઘાત કોમન નીકળે, 6 ને 8 14, 14 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ. તો જોઈએ મિત્રો આવો છે કે આન્સર? તો કે આ ડી, 14 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ. ડી આપણો આન્સર આવશે. નેક્સ્ટ 14મું,
એમ દળવાળો પદાર્થ r ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. ગતિ દરમિયાન તેના પર લાગતું કેન્દ્રગામી બળ છે mv²/r. પદાર્થ જ્યારે અર્ધવર્તુળાકાર જેટલું સ્થાનાંતર કરે તે દરમિયાન થતું કાર્ય જે મિત્રો આવી રીતે છે. હવે છે ને મિત્રો mv²/r કેન્દ્રગામી બળ એટલે હંમેશા આ બાજુ લાગે mv²/r કેન્દ્ર તરફ, અને સ્થાનાંતર છે ને એને લંબ હોય છે, અને બંને વચ્ચેનો કોણ શું હોય 90 નો. એટલે કાર્યમાં 90 નો કોણ હોય તો શું થાય FD cos 90 એટલે 0. તો કાર્ય શું થાય મિત્રો 0 થશે, એટલે આન્સર આપણો 0 આવશે. નેક્સ્ટ, બે વિદ્યાર્થી તેના દફતરને 1 મીટર ઊંચે આવેલા ટેબલ પર મૂકે છે, એટલે નીચેથી ઉપર ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં મૂકે છે. જો બંનેના દફતરનું દળ સમાન હોય, બરાબર છે, દળ સમાન હોય તો વિદ્યાર્થી એકને દફતર ટેબલ ઉપર મૂકવા માટે લાગતો સમય વિદ્યાર્થી બેને લાગતા સમય કરતાં 3 ગણો હોય તો તેના દ્વારા કરવામાં આવતા કાર્યનો ગુણોત્તર. તો મિત્રો ઊંચાઈ ઉપર જવું હોય ને તો કાર્ય સ્થિતિ ઉર્જા ઉપર આધાર રાખે છે, અને સ્થિતિ ઉર્જા ઉપર કાર્ય આધાર રાખે તો એમાં કોઈ સમય યારે કોઈ લેવા દેવા નથી, ખાલી ઊંચાઈ યારે આપણે લેવા દેવા છે. આપણે જોઈએ ને કોઈ પણ માર્ગે જઈએ, વધારે ભલે સમય લાગે ઓછો સમય લાગે પણ કાર્ય તો સરખું જ થાય, પ્રારંભિક અને અંતિમ બિંદુ પર આધાર રાખે. એટલે વિદ્યાર્થીને દફતર એક સરખી ઊંચાઈ મૂકવા છે. તો બંને કિસ્સાની અંદર કાર્ય શું છે, પહેલા વિદ્યાર્થી માટે કાર્ય શું થાય બળ ગુણ્યા સ્થાનાંતર. બળ વિરુદ્ધમાં છે, ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં, mgની વિરુદ્ધમાં એટલે -mg, બરાબર છે. અને સ્થાનાંતર ધારો કે h ઊંચાઈ મૂકવું છે, બરાબર છે, બે સરખી ઊંચાઈ મૂકે છે h. બીજા વિદ્યાર્થીને પણ સેમ ટુ સેમ છે, કારણ કે શું છે દફતર બંનેને ટેબલ પર જ મૂકવું છે, બરાબર છે, ટેબલ પર મૂકવું છે તો ટેબલની ઊંચાઈ તો સમાન જ હશે mgh. બંનેનો મિત્રો ગુણોત્તર લઈ લો એટલે mgh ઉડી જાય -mgh ઉડી જાય એટલે 1/1. ઓકે મિત્રો, આપણો આન્સર ડી આવ્યું. તો આપણે કાર્યના ઘણા બધા ઘણા બધા MCQ JEE નેટમાં પાર્ટ 3 ની અંદર અભ્યાસ કર્યો, અને હજી પણ કાર્ય ગતિ ઉર્જા સાથે જ્યારે સંબંધ ધરાવતો હોય ત્યારે બાકીના ગતિ ઉર્જાના ટોપિકમાં પણ આપણે કાર્યના JEE નેટના MCQ જોઈશું. તો મિત્રો આ લેક્ચર અહીંયા આપણે કાર્યના પાર્ટ 3ના MCQ પૂરો કરી અને લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ હજી પણ વધારે ચેપ્ટરની અંદર આગળના ટોપિકના MCQ બરાબર ગતિ ઉર્જાના MCQ માટે આપણો નેક્સ્ટ વિડીયો લેક્ચર જોતા રહો. થેન્ક યુ મિત્રો.